એક અગત્યના સમાચાર મહારાષ્ટ્રના રાજકારણ સાથે જોડાયેલા મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ફડણવીસ બની શકે છે. સૂત્ર પાસેથી મળી રહી છે માહિતી. કોર કમિટીની બેઠકમાં ફડણવીસની પસંદગી થઈ હોવાની માહિતી સૂત્ર પાસેથી અત્યારે સામે આવી રહી છે અને આવતીકાલે સીએમ પદના શપથ લઈ શકે છે. જાણકારી આ સૂત્ર પાસેથી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. ધારાસભ્ય દળની આજે બેઠક મળી, જેમાં સીતારમણ અને વિજય રૂપાણી પણ હાજર, અને તેમાં તમામ ધારાસભ્યોએ પોતાના નેતા તરીકે ફડણવીસને પસંદ કર્યા હોય તેવી માહિતી સૂત્ર પાસેથી સામે આવી રહી છે. તો બેઠકમાં પર્યવેક્ષક તરીકે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની પણ હાજરી છે અને આવતીકાલે દેવેન્દ્ર ફડણવીસ શપથ લઈ લે એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. આમ તો 5મી તારીખ પહેલેથી જ શપથની નક્કી છે, પરંતુ શપથ કોણ લેશે મુખ્યપ્રધાન પદે તેને લઈને હજુ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. સૂત્ર પાસેથી અત્યારે જાણકારી એવી મળી રહી છે કે ભાજપ ધારાસભ્ય દળની બેઠક એક તરફ ચાલી રહી છે. કોર કમિટીએ ફડણવીસના નામ પર પસંદગી કરી હોય એ પ્રકારની સૂત્ર પાસેથી માહિતી છે. જોવું રહેશે કે આ બાબતે સત્તાવાર જાહેરાત મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ દ્વારા ક્યારે કરવામાં આવે છે, કારણ કે આ સતત ચર્ચાઓ ચાલી રહી છે કે ફડણવીસની પસંદગી થઈ શકે છે. ફડણવીસ ફરી સીએમ પદ પર જોવા મળી શકે છે, આવતીકાલે શપથ લઈ શકે છે. જોકે આ તમામ વિગતો અત્યારે સૂત્રના હવાલે સામે આવી રહી છે. હજુ સત્તાવાર નિવેદન મહારાષ્ટ્રના ભાજપના નેતાઓ તરફથી કે ભારતીય જનતા પાર્ટીના અન્ય હાઈકમાન્ડ નેતાઓ તરફથી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે એક તરફ ધારાસભ્ય દળની બેઠક આજે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના અને તેમાં પર્યવેક્ષક તરીકે વિજય રૂપાણી, નિર્મલા સીતારમણની પણ હાજરી છે. તમામ ધારાસભ્યો પોતાના નેતાની પસંદગી કરશે. તો બસ હવે સત્તાવાર જાહેરાતની રાહ છે. સમાચાર એવા મળી રહ્યા છે કે દેવેન્દ્ર ફડણવીસ જ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન. જાણકારી મળી રહી છે કે આવતીકાલે ફડણવીસ સીએમ પદના શપથ લેશે. સત્તાવાર જાહેરાતની રાહ છે, પરંતુ માહિતી આ પ્રકારની અત્યારે સામે આવી રહી છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી, નિર્મલા સીતારમણ પર્યવેક્ષકની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક અને તેવામાંથી આ વિગતો સામે આવી રહી છે. કિંજલ મિશ્રા અમારા પોલિટિકલ એડિટર વધુ વિગતો આપી રહ્યા છે. કિંજલ, શું માહિતી? દેખો, ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના સીએમ તરીકેનો તાજ છે તે પહેરાવવામાં આવશે. જે રીતે ધારાસભ્ય દળની બેઠક હતી, જે નિરીક્ષકો હતા વિજય રૂપાણી તેની સાથે નિર્મલા સીતારામન, તેમની હાજરીમાં બેઠક થઈ હતી અને તેમાં સર્વાનુમતે ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસનું નામ છે તે મૂકવામાં આવ્યું છે. આ નામની ચર્ચા છેલ્લા ઘણા સમય થતી હતી કે આ વખતે જ્યારે ભાજપની કહી શકાય કે મેજોરિટી છે ગઠબંધનમાં, ત્યારે દેવેન્દ્ર ફડણવીસ પર જ ફરી તાજપોશી છે થઈ શકે છે. તો તે નામ ઉપર ફરી એકવાર કહી શકાય કે મહોર છે તે મારવામાં આવી છે. હાલાકી મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો 2 નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પણ નિર્ણય છે તે પણ કરવામાં આવ્યો છે. દેવેન્દ્ર ફડણવીસની સાથે 2 નાયબ મુખ્યમંત્રી છે તે પણ બનાવવામાં આવશે. બિલકુલ કિંજલ, હવે આ બાબતે જોવે જ રહ્યું કે વધુ શું પત્તા આખરે ખુલે છે, કારણ કે અન્ય 2 સાથી પક્ષો પણ છે. સ્વાભાવિક છે કે 2 ડેપ્યુટી સીએમ અને અન્ય ખાતાઓને લઈને પણ ખેંચતાણના સમાચાર સામે આવશે, પરંતુ આવતીકાલે સાંજે શપથ ગ્રહણ સમારોહ હશે નક્કી છે અને સીએમની ચેર પર ફડણવીસ હશે એ પ્રકારના સમાચાર પણ અત્યારથી સામે આવવા લાગ્યા છે. હવે જોકે સત્તાવાર નિવેદનની રાહ જોવી રહી, પરંતુ એ વિગતો ધારાસભ્ય દળની બેઠક બાદ સામે આવી રહી છે કે હવે ફડણવીસ જ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન હશે.